નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સામે હત્યાનો પ્રયાસનો ગુનો પોલીસે નોંધ્યો છે। બોટાદના હળદળ કાંડમાં જે ખેડૂતો પર લાઠીચાર્જનો મામલો સામે આવ્યો, પોલીસ પર જે પથ્થરમારો થયો હતો ને તેને લઈને ગુજરાતની રાજનીતિ ગરમ છે। આરોપ પ્રત્યે આરોપ લાગી રહ્યા છે અને આ વચ્ચે આજે રાજુ કરપડા અને પ્રવીણ રામ બંનેનું નિવેદન સામે આવ્યું હતું। તેઓ ખેડૂતો માટે તેમની લડાઈ ચાલુ રાખશે અને તેમના પર ખોટા કેસો થયા હોય તે પ્રકારનું તેઓ નિવેદન આપી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા કાળા દિવસ તરીકે આ દિવસની ઉજવણી પણ ઠેર ઠેર કરવામાં આવી હતી। ત્યારે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમાબેન પટેલ દ્વારા આ ઘટના બાદ તેમણે ઉપવાસ ચાલુ કર્યા હતા, અન્ન જળનો ત્યાગ કર્યો હતો ને તે ઉપવાસ છે યથાવત જોવા મળી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલના ત્યાં પોલીસનો જળ 2 લાખ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। જ્યારે રેશમા પટેલના ત્યાં પોલીસ પહોંચી ત્યારે પોલીસ સાથે તેમની જે બોલાચાલી થઈ છે, ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં રેશમા પટેલ પણ નિવેદન આપી રહ્યા છે। શું કહી રહ્યા છે તેઓ તેમને સાંભળો। અમે તમને ફક્ત રોકી રહ્યા છીએ, બરાબર? એ ફરજના ભાગરૂપે પણ તમે એપીએમસી મારે ખાલી તમે ભેગા આવો ને, હું કાંઈ વિરોધ નથી કરવાનો, કાંઈ નથી કરવાની, તો કેમ રોકી રહ્યા છો? અમે ક્યાં તમને કહીએ છીએ કે તમે વિરોધ કરશો? તો અમને જવા કેમ નથી દેતા? ફરજના ભાગરૂપે બેન, હું સમજુ છું અમને તમારી ફરજ એ આપી છે તો એટલા માટે બેન સમજો। પણ સાહેબ ત્યાં અમે ખેડૂતોને મળવા ન જઈ શકીએ। કાલે તમારા સાથે આવ્યા હતા ને કલેક્ટર ઓફિસ, તો આજે આવો। કાલે મારે તો ડ્યુટી છે, તમે નહીં પણ આ સ્ટાફ આવ્યા હતા ને, જે સ્ટાફ છે આ સ્ટાફ આવ્યા હતા, તો તમે આવો અમારી સાથે, ના ક્યાં પાડીએ છીએ? ને અમારા બધા કાર્યકર્તા ભેગા થયા છે। ના વાત મારી સાચી છે, હું સમજુ છું, પણ હું અહીંયા આવ્યો છું, મારા સાથે સ્ટાફ આવ્યો છે બેન। તમે 24 કલાક અહીંયા બેસાડી રાખો છો સાહેબ, હું ક્યાંય નથી જતી પૂછવા બેનોને। તમારી વાત સાચી છે બેન, પણ હવે ડ્યુટી છે, ડ્યુટી કરીએ છીએ અમે, બીજો કઈ તો કોઈનું પેલું કરતા નથી। તો તમે તો એટલીસ્ટ બેઠા તો છો, હું ત્યાં ઉભો છું 3 કલાક। હું આપું સાહેબ તમને ખુરશી? આ તો હું ફરિયાદ નથી છે, કરતો, મેં નીચે આપેલી જ છે। હું કહું નહીં છું નહીં, ફરિયાદ નહીં, તમે અમારા મહેમાન છો, અમે તમને આપીએ છીએ, નીચે બધું પડ્યું જ છે, ચાલો હું આપી દઉં। પ્લીઝ સમજો, પણ ચેર આપવા આવું છું, નહીં ભાગી જાય। ચેર નથી જોતું, હું કહું છું કમ્ફર્ટેબલ છું। ગજબ છો સાહેબ તમે અહીંયા, એટલે મને ફાઇનલી નહીં જવા દો, અને જાવ તો તમે મને શું કરશો? પકડીને લઈ જશો એવું? ત્યાં બધી બહેનો પકડીને પાછી મને બેસાડી દેશો? એવું શું કામ કરવું છે? બેનો બેસી જાઓ ને પ્લીઝ, રિક્વેસ્ટ કરીએ છીએ। કઈ વાંધો નહીં, હું એટલો જ મેસેજ આપું છું કે અમે આજે એપીએમસી માર્કેટમાં જવા માટેનો નિર્ણય લીધો તો કે અમે ખેડૂતોને મળીએ। મારા આમરણ ઉપવાસનો જ 3જો દિવસ છે। મેં જે રીતે કીધું 24 કલાક પોલીસ તંત્ર દ્વારા અહીંયા પેરો કરવામાં આવે છે, નથી જવા દેવામાં આવતા, અને અમે લોકો વચ્ચે મળીએ છીએ, ક્યાં વિરોધ કરીએ છીએ? આજે સાહેબને કહું છું કે એપીએમસી જવા દો અમને, ત્યાં અમારા બધા ભાઈઓ હોદ્દેદારો ભેગા થયા છે પણ નથી જવા દેતા। પણ કંઈ નહીં, આવતીકાલે હું 16 તારીખે અમદાવાદમાં જે ઉપવાસ આંદોલન ચાલુ થવાનું છે, એમાં હું મારા અહીંની ઉપવાસ છાવણી લઈને આમરણ ઉપવાસની છાવણી ત્યાં બધા ભાઈઓ સાથે હું બેસીશ, અને ત્યાં અમારા ભાઈઓ જે બધા બેસવાના છે, રાજુભાઈ, પ્રવીણભાઈ, આ બધા ભાઈઓની સાથે હું બેસીશ। અહીંયા તમે જોઈ પરિસ્થિતિ કે બહાર નથી નીકળવા દેતા, આજે એપીએમસી જવું છે, ન જવા દીધા, તો કઈ રીતે અમારે અમારો અવાજ રેઝ કરવો? કોઈ વાંધો નહીં, હું બધા કાર્યકર્તાઓને અહીંયા ઘરે બોલાવી લઉં છું, અને આગળ અમે 16 તારીખે અમદાવાદ ખાતેની છાવણીમાં અમે અમારી જૂનાગઢની આમરણ છાવણીને ત્યાં શિફ્ટ કરી દેશું ને ત્યાંથી બધા એકજૂટ થઈને અવાજ ઉઠાવીશું। જય હિન્દ। જે રીતે બોટાદમાં ખેડૂત આંદોલનને તોડવા માટે, વેરવિખેર કરવા માટે ભાજપના ઇશારા ઉપર આંદોલનને ઉગ્ર બનાવવામાં આવ્યું અને તોડફોડ કરવામાં આવી, આ દરેક પ્રક્રિયામાં દરેકમાં નિર્દોષ ખેડૂતોને મારવામાં આવ્યા છે, ઘરમાં ઘૂસીને મારવામાં આવ્યા છે, અને ખેડૂતોને જેલમાં પૂર્યા છે, યાતનાઓ દીધી છે। આટલું ભાજપ દ્વારા કરવા છતાં પણ હજી પણ ખેડૂતની માંગણીઓ તો ત્યાંની ત્યાં જ છે। એટલા માટે હું 13 તારીખથી આમરણ ઉપવાસ ઉપર જૂનાગઢ ખાતે બેઠી છું। આજે મારા આમરણ ઉપવાસનો 3જો દિવસ છે, અને જ્યાં સુધી ખેડૂતની માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અમારો આમરણ ઉપવાસ ચાલુ રહેશે। અને હવે હું જૂનાગઢથી આમરણ ઉપવાસની છાવણી અમારા અમદાવાદ ખાતેના આમ આદમી પાર્ટીના કાર્યાલયે 16 તારીખે, જ્યાં અમારા બધા ભાઈઓ અને હોદ્દેદારો આમરણ ઉપવાસ ચાલુ કરવાના છે, ત્યાં જઈ અને હું મારા આમરણ ઉપવાસને કન્ટિન્યુ ચાલુ રાખીશ।
16 તારીખે રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ સહિતના હોદ્દેદારો આમરણ ઉપવાસ ઉપર બેસવાના છે, ત્યારે હું પણ મારા ભાઈઓ સાથે એક શક્તિ બની અને એકજૂટ થઈ અને અમે બધા ત્યાં આમરણ ઉપવાસ કન્ટિન્યુ મારા આમરણ ઉપવાસ હું ત્યાં ચાલુ રાખીશ. અને ખાસ મારે કહેવું છે કે જે રીતે અહીંયા જૂનાગઢમાં પણ અમે આમરણ ઉપવાસ માટે જાહેરમાં બેસવા જઈએ છીએ તો પોલીસ પકડીને ઘરે લઈ આવે છે. અત્યારે પણ 24 કલાક નો જાપ્તો મારા ઘરે રાખેલો છે, પણ અમે ડરવાવાળા નથી. અમદાવાદમાં હું પણ 16 તારીખે મારા આ ઉપવાસ છાવણી જૂનાગઢથી લઈ અને અમદાવાદની ઉપવાસ છાવણીમાં આવી અને કન્ટિન્યુ મારા આમરણ ઉપવાસ કરીશ. અને મારા ભાઈઓ સાથે અમે બધા એક થઈ અને બુલંદ અવાજ કરી અને ભાજપ સરકાર પાસે ખેડૂત હિતની માંગણીઓ અમે માંગીશું. અમે કોઈથી ડરવાવાળા નથી. પોલીસને જેટલા અમારી પાછળ લગાડવા હોય એટલા લગાડો, પણ અમારા આમરણ ઉપવાસ ચાલુ જ રહેશે. અને જે એ લોકોએ આખું ષડયંત્ર કર્યું, જે રીતે ખેડૂતોની માંગણીઓને કચડવા માટે જે તંત્રનો દુરુપયોગ કર્યો, પોલીસે જે રીતે અત્યાચાર કર્યો, આ બધુંય ભાજપના ઇશારે થયું છે. કારણ કે ભાજપનો કાળો ઇતિહાસ રહેલો જ છે. જ્યારે આંદોલન થાય છે ત્યારે આવા ષડયંત્રો કરે છે અને આંદોલનકારીઓને આંદોલનને બદનામ કરવાનું કરે છે. પણ અમે ડરવાવાળા નહીં, લડવાવાળા છીએ. આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમાબેન પટેલ તેમની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે રોષ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે લોકશાહી ઢબે તેઓ પોતાનું આંદોલન ચલાવી રહ્યા છે, પરંતુ પોલીસ તેમના આંદોલનને કચડવાના પ્રયાસો કરી રહી છે. તેમને બહાર જવા દેવામાં નથી આવી રહ્યા અને જે ગઈકાલથી જ તેઓ જૂનાગઢ ખાતે ઉપવાસ ઉપર બેઠા છે અને તેઓ કહી રહ્યા છે કે અમદાવાદના પ્રદેશ કાર્યાલય ખાતે તેઓ આવતીકાલે આવવાના છે અને ઉપવાસ તેમના યથાવત રહેવાના છે. અને જે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે ગુનો નોંધાયો છે અને ખેડૂત ઉપર લાઠીચાર્જ થયો છે, તેના વિરોધમાં તેઓ પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.